સુરતમાં સામી ચૂંટણીએ પોલીસ દોડતી થઈ ગઈ છે। કાપોદ્રા વિસ્તારમાં ફૂટપાથ પર ઊંઘતી મહિલાના ખોળામાંથી માસૂમ બાળકનું અજાણ્યું અપહરણ કરી ગયો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। તેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી બાળાને ઊંચકી જનારની તપાસ હાથ ધરી છે। આરોપી ટ્રેનમાં બેસી મધ્યપ્રદેશ તરફ ગઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર તાલુકાની 30 વર્ષીય યુવતી પતિ સાથે ઝઘડો થતા 2 દિવસ પહેલા 3 વર્ષીય દીકરીને લઈને સુરત આવી હતી। અહીં તે તેના પરિચિત વિકી સાથે નાના વરાછા બ્રિજ નીચે શૌચાલય પાસે ફૂટપાથ પર રહેતી હતી। 20 એપ્રિલના રોજ કડિયા કામની મજૂરી કરી થાકેલી માતા રાત્રે 8 વાગ્યાની આસપાસ બાળકી સાથે ભર ઊંઘમાં સરી પડી હતી। રાત્રે 1 વાગે નરસામાં જ્યારે તેની ઊંઘ ઉડી ત્યારે પડખામાં સૂતેલી બાળકી ગાયબ જણાતા તેને હોશ ઉડી ગયા હતા। બાળકી ન મળતા તાત્કાલિક કાપોદ્રા પોલીસને આ બાબતની જાણ કરી હતી। તેથી કાપોદ્રા પીઆઈ એમ.આર. સોલંકી અને તેમની ટીમે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે એક અજાણ્યો ઈસમ રાત્રે 9:30 વાગે બાળકીનું અપહરણ કરી રિક્ષામાં બેસી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો હતો। સ્ટેશન પર તે રાત્રે 10:10 કલાકે ઉપડેલી ઇન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને હોવાનું પણ કેમેરામાં કેદ થયું છે। પોલીસે 20થી વધુ જવાનોની અલગ અલગ ટીમો બનાવી છે। અપહરણકાર ટ્રેનમાં હોવાથી વડોદરા, દાહોદ અને મધ્યપ્રદેશ બોર્ડરના રેલવે સ્ટેશનો તેમજ આરપીએફને એલર્ટ કરી દેવાય છે। શંકા છે કે આરોપી આ વિસ્તારમાં મજૂરી કરતો હોઈ શકે છે, જેથી ફૂટપાથ પર રહેતા અન્ય લોકોની પણ પૂછપરછ હાથ ધરાઈ છે।